નમસ્કાર દર્શક મિત્રો, ગઈકાલે તારીખ 1/1/2026 રોજ કુમકુમ ગ્રુપ રાજકોટ કુમકુમ ગ્રુપના જે એમાં પ્રમુખ છે મનોજભાઈ પટેલ દ્વારા મોટી માટલી ગામ, કાલાવડ તાલુકાનું ગામ, ત્યાં 5 થી 10,000 વૃક્ષો વાવવાનું સંકલ્પ લીધેલ અને સાથે મોટી માટલીના એવા જમનભાઈ પટેલ પણ બંને ભાઈઓએ સંકલ્પ લીધો. એટલે મનોજભાઈએ કીધું, વૃક્ષો મારા તરફથી 5 થી 10,000 વૃક્ષોનું વાવેતર ત્યાં આગળ કરવાનું છે. અમે કાલે મોટી માટલી ખાતે વૃક્ષારોપણના પિંજરા માટે અને નેમપ્લેટ માટે ગયા હતા. ચારે બાજુ વૃક્ષો અત્યારે વાવેલા છે. થોડી વાર હું તમને દ્રશ્યો દેખાડીશ અને દ્રશ્યો તમે પાછળ જોઈ જ શકો છો. જોકે હવે કુમકુમ ગ્રુપ એવું ગ્રુપ છે, નહીં કોઈ જાતનું ડોનેશન લેતું, ક્યાંય પણ ડોનેશન લેતું નથી. બીજા નંબરમાં કે જમનભાઈ પટેલ એ મોટી માટલી ગામના રહીશ છે. એમને મનોજ પટેલનો સંપર્ક સાધેલ કે ભાઈ મારા ગામમાં સ્કૂલો, સ્મશાન, જાહેર રસ્તાઓ ઉપર મારે વૃક્ષો વાવવા છે, જેથી પૂરતા પ્રમાણમાં મનુષ્યોને ઓક્સિજન મળે, પક્ષીઓને છાંયડો મળે અને ખોરાક મળે. બીજા નંબરમાં વટી માર્ગો હોય, જે રસ્તા ઉપર ચાલતા જતા હોય, એમના માટે પણ છાંયડો મળે. એવી અપેક્ષા સાથે એમને 10,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરેલ છે જમનભાઈ પટેલ. તો આપ પાછળ જોઈ રહ્યા છો દ્રશ્યો કે વૃક્ષારોપણ થઈ રહ્યું છે. બીજા નંબરમાં કે જમનભાઈ પટેલ એવા વ્યક્તિત્વ છે, સેવાના ભાવે જ એ દોડતા આવ્યા છે. ગઈકાલે મેં જ ખુદ શુભેચ્છા મુલાકાત કરી હતી